મિત્રો સોના ચાંદીના ભાવમાં થઈ ગયો છે તોતિંગ કડાકો જબરદસ્ત સસ્તા થઈ ગયા સોના અને ચાંદી જે એક ધારી એક તરફી તેજી ચાલી રહી હતી તેમાં દિવાળી બાદથી અચાનક જ મંદી આવી ગઈ તેવો માહોલ છે તો શા માટે આટલા ઘટી રહ્યા છે સોના અને ચાંદીના ભાવ અને આગળ હવે શું કરવું સોનું ચાંદી અત્યારે ખરીદી લેવું કે હજુ સસ્તું થવાની રાહ જોવાય સૌથી મોટા જે આ સવાલ પૂછાઈ રહ્યા છે તેનો જવાબ આ વિડીયોમાં આપવાનો છે ખૂબ જ અગત્યનો વિડીયો આખો વિડીયો દરેક મિત્ર જોવે તે ખૂબ જ જરૂરી છે અને જે મિત્રો નવા છે પહેલીવાર વિડીયો જોઈ રહ્યા છે તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનો અને ફેસબુકમાંથી જોઈ રહેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં ઝડપથી મૂળ વાત ઉપર આવી જઈએ તો જે તેજી ચાલી રહી હતી સોનાની આંતરરાષ્ટ્રીય સોનું $2790 સપાટી સુધી પહોંચી ગયું હતું ઓલ ટાઈમ હાઈ સપાટી જે સોનાએ $2400 પછી વટાવી તે સતત નવા વિક્રમ કરતું જતું હતું તેમાં અચાનક જ થઈ ગયો જબરદસ્ત કડાકો સાથે ચાંદીમાં પણ જે ભારતીય બજારમાં ચાંદી 1 લાખ ઉપર બોલાઈ ગઈ હતી અને નજીકમાં 1.25 લાખ 1.5 લાખ થઈ જશે સોનામાં પણ એવી વાત ચાલી રહી હતી કે સોનું હમણાં લાખ રૂપિયા થઈ જશે તેમાં પલટી ગઈ છે બજાર અને સતત ઘટાડો થઈ રહ્યો છે સોનું ચાંદી નીચે આવી રહ્યા છે સોનાના ભાવમાં છેલ્લા 15 દિવસમાં જ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં $240 જેટલો જબરદસ્ત કડાકો બોલી ગયો છે ભારતીય બજારમાં જે બિલ વાળું સોનું 82,500 સુધી પહોંચી ગયું હતું તે અત્યારે 76,500 આવી ગયું છે એટલે કે પ્રતિ 10 ગ્રામે 6,000 રૂપિયાનો માતબર ઘટાડો બોલી ગયો અને ચાંદીના ભાવમાં પણ જે 1,01,000 ઉપર ચાંદી બોલાઈ ગઈ હતી તે અત્યારે 90,000 ની નજીક છે એટલે કે 11,000 જેટલો ઘટાડો ચાંદીના ભાવમાં પણ પ્રતિ કિલોએ થઈ ગયો છે તો તેના કારણો શું હતા ને આગળ હવે શું થઈ શકે તો સૌથી પહેલા તો જે સોનાનો ભાવ જ્યારે વધી રહ્યો હતો તે ત્યારે શા માટે વધી રહ્યો છે તેની આપણે વાત ખાસ કરી હતી અને જ્યારે બધા સોનું 1 લાખને પહોંચી જશે હમણાં જ તેવી વાત કરતા હતા ત્યારે આપણે સતત 1 મહિનાથી એવી વાત કરી રહ્યા હતા કે સોનાનો આ જે કાંઈ વધારો છે તે એક ફુગ્ગો છે અને ફુગ્ગો ગમે ત્યારે ફૂટી શકે જે કાંઈ વધારો હતો તે આપણને પચતો ન હતો કારણ કે જે ટાર્ગેટ હતા દિવાળી સુધીના સોનાના ભાવના 78,000 તે વટાવી અને 82,500 એ સોનું વધી ગયું એટલે ઓલરેડી 4,500 ટાર્ગેટની ઉપર સોનું પહોંચી ગયું હતું ઓવરબાઉટ પોઝિશનમાં છે અને અહીંથી એક કરેક્શન આવી શકે તેવી આપણે ખાસ વાત કરી હતી સોનું લેવા વાળા જે આપણે સલાહ આપતા હતા તેમાં પણ આપણે કહ્યું હતું કે જે જીઓપોલિટિકલ ટેન્શન ચાલી રહ્યા હતા ઈરાન ઇઝરાયલ વચ્ચે તે એક રિસ્ક ફેક્ટરને બાદ કરતા વેઇટ એન્ડ વોચ કરો તેવું આપણે ખાસ કહ્યું હતું તો તે જે વેઇટ એન્ડ વોચનું આપણે કહ્યું હતું ત્યારે સોનું નવું ખરીદવા માટે રાહ જોવાની એક વાત હતી તે સાચી પડી છે અને હવે અત્યારે લેવલ આવી ગયા છે સોનાના ભાવમાં ઘણા નીચે તો આગળ કેટલો ઘટાડો થઈ શકે તેની વાત આપણે કરશું આગળ ચાંદીના ભાવની પહેલા વાત લઈ લઈએ તો સોનાના ભાવની સાથે ચાંદીના ભાવમાં પણ માતબર ઘટાડો થયો 1 લાખ ઉપર ગયા બાદ ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ 11,000 નો કડાકો બોલી ગયો છે અત્યારે 90-91,000 ની વચ્ચે ભારતીય બજારમાં ચાંદી વેચાઈ રહી છે અને આંતરરાષ્ટ્રીય ચાંદી જે $35 નજીકથી પાછી વળી તે $30 ની અંદર ઉતરી ગઈ છે 10% જેટલો ઘટાડો ચાંદીના ભાવમાં જોવા મળ્યો છે ભારતીય બજારમાં આંતરરાષ્ટ્રીય માર્કેટમાં તેથી વધુ ઘટાડો જોવા મળ્યો છે અત્યારે ચાંદી જે આપણે અગાઉથી કહેતા આવ્યા છીએ કે તેજીમાં છે મજબૂત છે આગળના સમય માટે ચાંદીનું જે કાંઈ આઉટલુક છે તે મજબૂત રહેશે અને ચાંદીના ભાવ આપણે એક ટાર્ગેટ આપ્યો હતો કે 1 થી 2 વર્ષમાં 1.25 લાખથી વધુ અને 1.5 લાખ સુધી જઈ શકે તો તે હજુ પણ યથાવત છે તો એનો મતલબ એવો કરી શકાય કે અત્યારે આ જે ઘટાડો મળ્યો છે તે ચાંદીના ભાવ માટે ખરીદવા માટેનો એક સુવર્ણ તક ગણી શકાય અહીંથી ચાંદીના ભાવ કેટલા ઘટી શકે તો અત્યારે જે ભાવ છે તેથી 1 થી 2,000 નો ઘટાડો મેક્સિમમ આપણને અહીંથી દેખાઈ રહ્યો છે તે પણ કદાચ ન આવે અને બોટમ જેને કહી શકાય કે જે તળિયેથી પાછી વળશે ચાંદી તે કદાચ તમારા હાથમાં ન પણ આવે ઝડપથી પાછી વળી શકે જો કોઈ વધુ નેગેટિવ સમાચાર નહીં આવે જેની શક્યતાઓ ઓછી તો ચાંદી અહીંથી ખરીદી શકાય ઝાઝા ઘટાડાની અપેક્ષા અહીંથી ન રાખવી જો એવું લાગે તો તમારે જે કાંઈ બજેટ હોય કે તમારે ચાંદી ખરીદવી છે તેની 60 થી 70% અહીંથી ખરીદી શકાય જો વધુ ઘટાડો મળે 1 થી 2,000 નો તો બાકીની ચાંદી ખરીદી લેવી
એ રીતની સલાહ અત્યારે આપણે અહીંથી આપી શકીએ. ચાંદી ખરીદવા માટે સુવર્ણ તક. જે કઈ આપણે નેગેટિવ સમાચારની વાત કરી તો એ નેગેટિવ સમાચાર શું હોઈ શકે? એક તો જે ટ્રમ્પનો વિજય થયો ચૂંટણીમાં, ત્યારબાદ આ કડાકો બોલ્યો છે. હવે એક સવાલ ખાસ થાય બધાને કે આપણે અગાઉ પણ વાત કરી હતી, બધા એનાલિસ્ટો કહી રહ્યા હતા કે જો ટ્રમ્પ જીતશે તો સોના ચાંદીના ભાવમાં વધારો થશે. તો અચાનક એવું શું થઈ ગયું કે સોના ચાંદીના ભાવ તૂટી ગયા? ઘટાડો કેમ થઈ ગયો? તો મુખ્યત્વે જે કાંઈ અત્યારે ઘટાડો થયો છે તેમાં ટ્રમ્પની જીત એક ટ્રમ્પે જીતતાની સાથે જ એવું નિવેદન આપ્યું કે હું જે યુદ્ધો ચાલી રહ્યા છે તે બંધ કરાવીશ. હવે આ યુદ્ધ બંધ થવાની જે વાત કરી ટ્રમ્પે, તેની સાથે જ જે કાંઈ ઓવરબાઉટ પોઝિશનમાં જીઓપોલિટિકલ કન્ડિશનને લીધે સોના ચાંદીના ભાવ તેજીમાં હતા અને જે ભાવ હોવો જોઈએ તેનાથી વધુ હતા, આપણે જે ફુગ્ગો શબ્દ વાપર્યો તે પોઝિશનમાં હતા. આ નિવેદન આવતાની સાથે જ ટ્રમ્પ જીતવાની સાથે જ દોડવું હતું અને ઢાળ મળી ગયો. તે મુજબ સોનું અને ચાંદી ધડાધડ તૂટવા લાગ્યા. બાકી ટ્રમ્પની જે કાંઈ પોલિસી છે તે મુજબ લોંગ ટર્મ માટે સોના ચાંદી માટે ટ્રમ્પની પોલિસીઓ સપોર્ટિવ જ છે હજુ પણ. એટલે કે ટ્રમ્પની પોલિસીને લઈ અને આગામી સમયમાં સોના ચાંદીને સપોર્ટ મળી શકે અને તેજી તો આગળના સમય માટે ટ્રમ્પ સોના ચાંદી માટે ફાયદાકારક જ છે. અત્યારે એક શોર્ટ ટર્મ કરેક્શન આપણે આવ્યું તે કહી શકીએ. બીજું કારણ હતું જીઓપોલિટિકલ ટેન્શનનો સપોર્ટ. ઈરાન ઇઝરાયલ વચ્ચે જે કાંઈ ટેન્શન હતું, ઇઝરાયલે ઈરાન ઉપર હુમલો કર્યો, ત્યારબાદ ઈરાને ઇઝરાયલ ઉપર વળતો હુમલો કર્યો નથી. હા, આકલા પડકારા થઈ રહ્યા છે, ઈરાન તૈયારીઓ કરી રહ્યું છે તેવી તમામ વાતો આવી રહી છે. હુમલો ઈરાન કરી પણ શકે છે પરંતુ હજુ કર્યો નથી. તો વચ્ચે જે આ ગેપ પડ્યો તેને લઈને સોનાના ભાવને જે સપોર્ટ મળી રહ્યો હતો જીઓપોલિટિકલ કન્ડિશનનો, તે હટી ગયો અને તે કારણથી પણ સોનું નીચે આવવા લાગ્યું છે. એના પછીનું એક કારણ ઇકોનોમિક પરિસ્થિતિ. અમેરિકન ઇકોનોમિક જે કાંઈ પરિસ્થિતિઓ છે તેમાં જે ફેડ અત્યારે વ્યાજ દરોમાં ઘટાડો કરવાની જે શરૂઆત કરી છે તે સોનાના ભાવને સપોર્ટ આપે, પરંતુ ઇન્ફ્લેશન એટલી બધી કાબુમાં નથી આવી રહી, જેને લીધે ફેડ હવે પ્રેશરમાં છે કે આગામી જે કાંઈ મીટિંગો છે તેમાં ડિસેમ્બરમાં, ત્યારબાદ 2025ની શરૂઆતમાં વ્યાજ દરોમાં ઘટાડો કરવાનું ચાલુ રાખવું કે તેમાં કાપ મૂકી દેવો, પોઝ એટલે કે વચ્ચે સ્ટોપ આપી દેવો, તે અત્યારે ચર્ચાઈ રહ્યું છે. જો વ્યાજદરોમાં ઘટાડો કરવાનો વચ્ચે સ્ટોપ આપી દેશે, 1 કે 2 મહિના 3 મહિના માટે વ્યાજદરોમાં ઘટાડો નહીં કરવો તેવી વાત આવશે તો તેને લઈને પણ સોનું પ્રેશરમાં આવી શકે. તો આ બધા કારણોથી જે કાંઈ તેજીનો ફુગ્ગો હતો તે ફૂટી ગયો અને એક એક્સપેક્ટેડ કરેક્શન, આપણે કહ્યું હતું કરેક્શન આવી શકે, તો તે મુજબનું કરેક્શન જોવા મળ્યું છે. આપણે એ સિવાય અગાઉ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ 2025માં પણ સોનાના ભાવ પ્રેશરમાં રહે અને થોડો ઘટાડો આવે તેવું કહ્યું હતું, પરંતુ આ ઘટાડો અત્યારે થોડો વહેલો આવી ગયો છે અને આ કરેક્શન જોવા મળી ગયું છે. તો આગળ શું થઈ શકે? આગળ સોનાના ભાવ જો આંતરરાષ્ટ્રીય માર્કેટમાં અત્યારે જે કાંઈ છે $2550-60 આસપાસ પહોંચી ગયા છે, તેમાં $2540 ખૂબ જ અગત્યનો સપોર્ટ છે. હવે આ ઘટાડો ખૂબ વધુ આગળ વધે તેવી શક્યતાઓ આપણને ઓછી લાગી રહી છે. $2540નો સપોર્ટ તૂટશે અને જો કોઈ બીજા વધુ નેગેટિવ સમાચાર આવશે તો $2500 લેવલની પણ શક્યતા નકારી શકાય નહીં. તો કરવું શું? અત્યારે સોનું ખરીદવું કે હજુ ઘટવાની રાહ જોવી? તો આપણી સલાહ મુજબ સોનું અત્યારે પણ ખરીદી શકાય, કારણ કે અગાઉ કહ્યું તેમ જે બોટમ જેને કહી શકીએ કે ત્યાંથી પાછું વળવાનું છે સોનું, કારણ કે લાંબા સમય માટે તો મજબૂતીમાં જ છે, તો પાછું તો વળશે જ. પાછું $2500 થી વળે તો કદાચ તમારા હાથમાં ન પણ આવે, તરત જ વધી જાય તેવું બની શકે. તો અત્યારે સોનું ખરીદી લેવાની આપણે સલાહ આપી રહ્યા છીએ. સોનું ખરીદવા માટે અત્યારે એક સુવર્ણ તક ગણી શકાય. જે કાંઈ ઘટાડો મળ્યો છે પ્રતિ 10 ગ્રામે $6000 તે ઓછો ન ગણાય. સોનાની મજબૂતી જોતા આગામી સમયમાં સોનું ભલે એટલી બધી સ્પીડમાં આગળ ન વધે પરંતુ એટલું બધું ઘટે તેવું પણ નથી લાગી રહ્યું. કોઈ સંજોગો એવા આવી જાય, યુદ્ધ બંધ થઈ જાય, ઇઝરાયલ, ઈરાન, લેબનોન વચ્ચે સંમતિ સધાઈ જાય, યુદ્ધ વિરામ થઈ જાય, રશિયા, યુક્રેન વચ્ચે સંમતિ સધાઈ જાય, યુદ્ધ વિરામ થઈ જાય, તેવા સંજોગોમાં સોનાના ભાવમાં ઘટાડો હજુ આગળ વધી શકે. આવું કંઈ થશે કે નહીં
ક્યારે થશે, કેટલું ઝડપી થશે તે આપણે કહી ન શકીએ. તેને લઈને આપણે અત્યારે સોનું આ ભાવમાં પણ ખરીદી લેવાની સલાહ અહીંથી આપી રહ્યા છીએ. જો કાંઈ આગળ એવા સમાચાર આવશે કે વધુ ઘટાડો થઈ શકે એમ છે તો તુરંત જ આપણે અપડેટ આપશું. તો આ હતી સોના અને ચાંદીના ભાવ માટેની અત્યારની સલાહ. કેટલો ઘટાડો થઈ શકે તેની વાત આગળ. સોનું ચાંદી હજુ પણ મજબૂત છે. લોંગ ટર્મ માટેના સોના ચાંદીના જે કાંઈ ભાવના ટાર્ગેટ આપણે અગાઉ આપ્યા છે તે હજુ પણ યથાવત છે. તેમાં જે કાંઈ ફેરફારો થતા હશે, જે પરિસ્થિતિઓ દુનિયાભરમાં બદલાતી હોય તે આપણા હાથમાં નથી હોતી, તો તે બદલાવ ઉપર નજર રાખવાની રહેશે અને તે મુજબ આગળનું પ્રેડિક્શન, આગળનું એનાલિસિસ પણ આપણે આપતા રહીશું. રોજના લાઈવ ભાવ આપણે આપીએ છીએ ગુજરાતના શહેરોના. તે તમે ના જોતા હો તો રોજ આપણો વિડીયો ખાસ જોવો. તમારા શહેરનું નામ રોજના લાઈવ ભાવ લિસ્ટમાં ન હોય તો અમને કોમેન્ટમાં લખીને મોકલી આપો. અમે તમારા શહેરનું નામ તે લિસ્ટમાં એડ કરશું અથવા તમને તમારા શહેરના તાજા ભાવ કોમેન્ટમાં વળતા જવાબમાં આપશું. માહિતી કેવી લાગે છે ખાસ કહેજો. વિડીયો લાઈક શેર કરવાનું, ફેસબુકના મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આપનો દિવસ શુભ રહે. આભાર.